શહેરના ગોત્રી સ્થિતના વિસ્તારમાં આવેલ બંસલ મોલ પાસે હાર્મોનિક્સ કરાઓકે અને મ્યુઝિક હબનું શુભારંભ કરવામાં આવ્યું હતું. શહેરના ગોત્રી વિસ્તારના બંસલ મોલ પાસે આવેલ લાભ આઇકોન ખાતે ખાસ સંગીત પ્રેમીઓ માટે એક નવી પહેલ હાર્મોનિક્સ કરાઓકે એન્ડ મ્યુઝિક હબનો શુભારંભ કરવામાં આવ્યું હતું. સંગીત કળાના વિકાસ અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા હેતુસર આ હબની સ્થાપના કરવામાં આવી છે. અહીં લાઈવ પ્રોગ્રામ્સ અને વર્કશોપ્સનું આયોજન થતું રહેશે. મ્યુઝિક હબ મારફતે યુવાનોને સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે નવું મંચ મળશે. ત્યારે આજરોજ રાજેશ મુંઢવા તથા મનીષા સોની દ્વારા મ્યુઝિક હબની શરૂઆત કરવામાં આવી રહેલ હોય વોઇસ ઓફ રફીક તરીકે જાણીતા અને ખ્યાતનામ ગાયક કલાકાર એવા ચંદ્રશેખર પાગીદારજીના હસ્તે રિબિન કાપી હાર્મોનિક્સ કરાઓકે એન્ડ મ્યુઝિક હબની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કોઈ નથી હોતો ત્યારે જ હું ગાઉં છું એકચ્યુઅલી. की जान है जो लोग थोड़ा देरी से आया ना, मिस्टर चंद्रशेखर पागीदार इज हियर. ચાલો ને. હલો, નમસ્કાર. સંગીત પ્રેમીઓનું હું આજે અહીં સ્વાગત કરું છું. આજે આપ સૌ જાણો છો, ગણેશ ચતુર્થી, ગણેશજીના આગમન થઈ ગયા છે. બહુ શુભ દિવસ છે અને આવા શુભ પ્રસંગે અમારા સ્ટુડન્ટ્સ છે રાજેશ મુંદવા અને અમારા મનીષાજી આ લોકોએ છે ને એક બહુ સુંદર પ્રોગ્રામ, એક સુંદર સ્ટુડિયોનું આયોજન ની શરૂઆત કરી છે. આજે હાર્મોનિક્સ કરાઓકે એન્ડ મ્યુઝિક ક્લબ એ લોકોએ આજથી એની શરૂઆત કરી છે. બહુ સારો દિવસ છે અને બહુ સારા ઉદ્દેશ છે. એ લોકોએ ખૂબ મહેનત કરીને આ બધું સરસ સ્ટુડિયો બનાવ્યો છે. તો બધા સંગીત પ્રેમીઓને, ખાસ તો જે યંગસ્ટર્સ છે એમને આગળ શીખવા માટે અને એમની ટેલેન્ટ લોકો સમક્ષ રજૂ કરવા માટે જે આ લોકોએ મોકો મળશે તમને, તો આ સ્ટુડિયોમાં જરૂર પધારજો. અને જે સિનિયર લોકો છે જેમને પણ આપણી કલા કોઈ જગ્યાએ તમે વિડીયો બનાવો હોય, તમે આમ પણ એન્ટરટેનમેન્ટ ગાવું હોય પોતાના આનંદ માટે, તો પણ રાજેશભાઈ અને મનીષાબેનના સ્ટુડિયોમાં તમે ચોક્કસ આવો. બહુ સારા ઇક્વિપમેન્ટ છે, બધા બહુ સારો ડેકોર છે એનો. અને મુખ્ય એટલે બંને આયોજકો બહુ સારા માણસ છે, એકદમ સરસ વ્યવસ્થિત કામકાજ છે એમનું. તો મને ખૂબ આનંદ છે. અને એક ખાસ વસ્તુ કહેવાની કે અમે જ્યારે યંગ હતા ને ત્યારે અમારી પાસે કોઈ એવો મ્યુઝિકનો સપોર્ટ નહોતો. ભાઈ કરાઓકે છે ને મોટો આશીર્વાદ છે આ બધા માટે. તમે લગભગ જે મનમાં માગો એ ગાયન અવેલેબલ હોય છે ને, તમે સુંદર રીતે ગાઈ શકો છો. તો તમે વ્યવસ્થિત ટિપ્સ પણ લઈ શકશો આ લોકો પાસેથી. એટલે બધા આવો અને એમને સપોર્ટ કરો અને પોતે પણ ખૂબ પ્રોગ્રેસ કરો. મારું નામ ચંદ્રશેખર પાગીદાર અને હું પોતે લગભગ બધા જાણતા હોય, ઘણા વર્ષોથી સ્ટેજ પર ગાઉં છું. રફી સાહેબના ગાનો છેલ્લા લગભગ 60 વર્ષથી ગાઉં છું. અને મ્યુઝિક માટે ખૂબ પ્રેમ છે મને. અને મને ઉંમરમાં બધું પાછું આપવાનો છે, જે લોકોને આશીર્વાદ સાથે મ્યુઝિકમાં જેટલું મને નોલેજ છે તે હું શેર કરવા માગું છું. અને તમારા બધાને શુભેચ્છાઓ આપું છું આજે. ધન્યવાદ. આજના ગણેશ ચતુર્થીના શુભ દિવસે અમે એક નવો શુભારંભ કર્યો છે, હાર્મોનિક્સ કરાઓકે એન્ડ મ્યુઝિક ક્લબ, કે જે આજે આપણા બરોડાના લેજન્ડ એવા વોઇસ ઓફ રફી શ્રી ચંદ્રશેખર પાગીદારના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો કે કરાઓકે સિંગિંગ એટલું પોપ્યુલર છે અત્યારે, અને દિવસે દિવસે એનો ક્રેઝ એટલો વધતો જાય છે કે તમે કોઈ પણ ઘરમાં જાઓ તો 2-3 સિંગર તો હોય જ છે, અથવા તો કરાઓકે સિસ્ટમ પણ હોય છે. પણ ઘણીવાર ઘરની પરિસ્થિતિના લીધે રેગ્યુલર લોકો ગાઈ શકતા નથી. તો એવા લોકોને પ્લેટફોર્મ મળે આઉટસાઇડ, ઘરની બહાર, તો એના માટે અમે એક આ કરાઓકે સિંગિંગનો સ્ટુડિયો બનાવ્યો છે કે જે સિંગિંગના શોખીન છે એ લોકો અહીં આવે, અમારી ક્લબમાં જોડાય
અને રેગ્યુલર સિંગિંગ કરે અને પોતાનું સિંગિંગમાં ઇમ્પ્રૂવ કરે એવા આશય સાથે અમે એક ઇકોનોમિકલ પ્લેટફોર્મ આપવા માગીએ છીએ કે જેઓ રેગ્યુલર સિંગિંગ કરી શકે. અને આ મારા પાર્ટનર છે મનીષા સોની, એમનો પણ સહયોગ છે. અને કરાઓકે સિંગિંગ અમે એક નેક્સ્ટ સ્ટેજ પર લઈ જવા માગીએ છીએ કે લોકો વધારે ને વધારે આવે અને સિંગિંગ કરે. સિંગિંગ પછી અમારું બીજો પ્રયત્ન એ છે કે यहाँ ગિટાર, કીબોર્ડ, મેન્ડોલિન પણ અમે સ્ટાર્ટ કરીએ. લોકો આવે, ઇન્સ્ટ્રુમેન્ટ શીખે અને ઇન્સ્ટ્રુમેન્ટ વાગવાની સાથે પોતે પણ ગાય. થેન્ક યુ. આ ગોત્રી વિસ્તારમાં છે. એકચ્યુઅલી આમ જોઈએ તો કમ્બાઇન્ડ છે. આ વાસણા અને ગોત્રી વિસ્તારની વચ્ચેનો છે, નીલાંબર સર્કલ પાસે લાભ આઇકોન કરીને બિલ્ડિંગ છે, ત્યાં અમે શરૂઆત કરી છે. હું રાજેશ બુંધવા,